કેમ છો મારા મિત્રો? જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, આજે મારે તમને રાજકોટના એવા ઇતિહાસની વાત કરવી છે કે જેના વિશે લગભગ ઘણા બધા લોકોને નહીં ખબર હોય. મિત્રો, રાજકોટના ઘણા બધા આપણા સનાતન ધર્મના એવા સમાજ છે કે જેના સુરાપુરા અહીં આવેલા છે. એ પણ રાજકોટની મધ્યમાં આવેલા છે. મિત્રો, રાજકોટનું નામ માસુમાબાદ હતું અને ત્યારબાદ રાજકોટ કઈ રીતે પડ્યું અને શું એનો ઇતિહાસ છે, અને અહીં આશરે 100 થી પણ વધારે ખાંભીઓ આવેલી છે કે જે જુદા જુદા સમાજના સુરાપુરાની છે. તો એ ખાંભીઓ કેની છે, શું છે ઇતિહાસ, એ સમગ્ર માહિતી હું તમને આપીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો. સર્વપ્રથમ હું તમને બધા જ સુરાપુરા દાદાના દર્શન કરાવીશ, કયા કયા પરિવારના છે તેના દર્શન કરાવીશ, ને ત્યારબાદ ઇતિહાસ શું રહેલો છે કે અહીં રાજવી પરિવાર, રાજકોટનો રાજવી પરિવાર પણ તેના સુરાપુરા દાદાએ દર્શન કરવા આવે છે તેવી ઐતિહાસિક આ જગ્યા રાજકોટમાં ક્યાં આવેલી છે તેની સમગ્ર માહિતી હું તમને વિડીયોમાં આપીશ. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બનેલા રહેજો. મિત્રો, આ છે 16 થંભીની અલગ અલગ સુરાપુરા દાદાઓની ખાંભીઓ. કોઈનો ઇતિહાસ 400 વર્ષ, કોઈનો ઇતિહાસ 600 વર્ષ જૂનો આ જગ્યાનો. નથી લખેલું છે એ ભાષામાંથી વચાતી, જે કોઈને ખબર છે એ લોકો એની રીતે નામ લખ્યું છે. આ લખ્યું છે સુરાપુરા કાળેરી રેતપુર સમાજ રાજ્યતા સભા ચૌહાણ ના સુરાપુરા દાદા. સુરાપુરા દાદા બોહકિયા. અલગ અલગ સમાજના, અલગ અલગ પરિવારના અસંખ્ય સુરાપુરા દાદાઓનો અહીં જોયું. આમાં કયા સુરાપુરા કેના હશે? રાજકોટના પહેલાનો આ મંદિર છે. અલગ અલગ મિત્રો, આ સુરાપુરા દાદાઓ આપ જોઈ શકો છો. જેમ કે આ બારોટ સમાજના સુરાપુરા દાદા છે. ત્યાં નીચે લખેલું છે, ચાલો તમને બતાવું નજીક જઈને, વધુ નજીક જઈને. બંને સુરાપુરા દાદાની જે ખાંભીઓ છે તે બારોટ પરિવારના સુરાપુરા દાદા એવું લખેલું છે. ત્યાં અસંખ્ય ત્યાં ખાંભીઓ છે, સુરાપુરા દાદાઓના પાડિયાઓ છે, પણ અમુકમાં નામ નથી, કેના છે એ કંઈ ખબર નથી. અને જેને ખબર છે એ પોતાની રીતે પોતાના સુરાપુરા દાદાઓને આવી રીતના મંદિર કેવું બનાવી દીધું. આ નામકા પરિવારના સુરાપુરા દાદા આવેલા છે, એમની ખાંભીઓ આવેલી છે, જોઈ શકો છો. એટલે કે અહીં ઘણી બધી ખાંભીઓ ઘણા બધા પરિવારમાં, એટલે કે રાજકોટના આજી નદીના કાંઠે આપ જોઈ શકો છો સરૈયા પરિવાર, સરસિયા માંડા બાપા, એવી રીતના સરસિયા પરિવારના મિત્રો. માતાજી છે સતી માતાજી, જોવો છો મેવાડા પરિવારના જય વેજીમાં, એટલે કે સતી માતાજીના પણ અહીં પથ્થરો પાડીઓ આવેલા છે. આપ જોઈ શકો છો કે ઘણા બધા તો બહુ પ્રાચીન છે કે જેનો તાગ મેળવવો મુશ્કેલ છે. એટલે કે ઘણા બધા પરિવારો એવો હોય છે કે જેના સુરાપુરા ક્યાં છે એકચુઅલમાં ખબર જ નથી હોતી. આપ જોઈ શકો છો કે અહીંયા અસંખ્ય સુરાપુરા દાદાઓ છે. ક્યારેક સાચા ભાવથી તમે આવશો ને તો તમારા સુરાપુરા તમને કદાચ જરૂર મળશે. આપ જોઈ શકો છો, જેમને જેમને ખબર છે તેમના સુરાપુરાઓને સિંદૂર કરેલો છે. જો લુહાર મકવાણા પરિવારના સુરાપુરા દાદા આપ જોઈ શકો છો. અને અલગ અલગ તો કેટલા બધા સુરાપુરા દાદાઓ અહીંયા આવેલા છે, કેટલી બધી ખાંભીઓ આવેલી છે. મિત્રો, રાજકોટની સાથે ધર્મની લડાઈની સાથે બધા જ અહીં જે સુરાપુરા દાદાઓ જે થયા છે તેના પાડિયા અહીં રાખેલા છે. આ જૂનું રાજકોટ જે છે આ વસ્તુ હતું. આપ જોઈ શકો છો સરૈયા પરિવારના સુરાપુરા દાદા. એમ અસંખ્ય નાના મોટા આશરે 100 થી પણ વધારે પાડિયાઓ છે, જેમાં સતીમાઓ પાડિયાઓ આપ જોઈ શકો છો. એમના ઇતિહાસ તો ઘણા લોકો ભૂલી ગયા છે કે કોણ છે. ઝાપડા પરિવારના સુરાપુરા શ્રી નાથા બાપા,
આ નવો ઓટો જેમનો બનાવવામાં આવેલો હતો. એટલે કે મિત્રો ઘણા બધા એવા અહીં ઇતિહાસ જે જોડાયેલો છે. અને મિત્રો આ છેલ્લે લાસ્ટમાં આપ જે જોઈ રહ્યા છો તે છે આપણા રાજકોટના રાજવી પરિવારના ઠાકોર સાહેબ શ્રી મહેરામણજી બીજા કે જે ઈસવીસન 1720માં માસૂમ ખાન સાથે જે યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થયા હતા. અને તેની સાથે અન્ય પણ લોકોનો ઇતિહાસિક જોઈ શકો છો. આ રાજવી પરિવારના સુરાપુરા છે મિત્રો. રાજકોટના રાજાશ્રી માધાશ્રી ઠાકોર સાહેબજી માધાશ્રીના પરિવારના આ પૂર્વજો છે જે આપણા રાજકોટ માટે લડ્યા હતા, આપણા રાજકોટની રક્ષા માટે લડ્યા છે. દેખો જોઈ શકો છો આ તેમના સાથી જે છે સુરાપુરા દાદાઓની ખાંભીઓ, તેમાં પણ તેમનો ઇતિહાસ નાના અક્ષરે કોતરાયેલો છે. એ ખાંભીઓ છે આ રાજવી પરિવારનું સ્પેશિયલ સુરાપુરા દાદાનું મંદિર છે. અને ખાસ આપ જે જોવો છો કે અતિ પ્રાચીન વર્ષો પૌરાણિક આ પ્રાચીન ખાંભીઓ છે. પરંતુ ત્યાં મુખ્ય ખાંભી આપણે જોવા જઈએ તો એ આ છે જે છે આપણા ઠાકોર સાહેબ શ્રી મહેરામણજીની, જે ઈસવીસન 1720માં માસૂમ ખાન સામેના યુદ્ધમાં જે વીરગતિને પ્રાપ્ત થયા હતા. અને રાજવી પરિવાર આજ બી જેમની પૂજા કરવા માટે અહીં આવે છે. મિત્રો રાજકોટ જે છે પહેલા એનું નામ રાજકોટ નહોતું, પહેલા એનું નામ હતું માસૂમ નાબા. તો આપણે રાજકોટના ઇતિહાસની વાત કરીએ તો ઠાકોર સાહેબ વિભાજી અજાજી જાડેજા કે જેમને 1610-12માં આપણા રાજકોટની સ્થાપના કરી હતી, કે જે આપણા રાજકોટના કહેવા જાય તો પ્રથમ રાજા હતા. ત્યારબાદ મિત્રો એ રાજુ, એના મિત્રનું નામ રાજુ હતું. એ રાજુ નામથી રાજુ, અને રાજકોટની આસપાસ કોટ આવેલી હતી. રાજકોટ આખું કોટમાં બનેલું હતું ફરતે. તો રાજુ એટલે રાજ અને કોટ, જેના ઉપરથી તેમને નામ રાજકોટ પાડ્યું હતું. ત્યારબાદ વંશધર તેમનું જે 1610થી તેની વંશાવલી આગળ ચાલી. એટલે કે 110 વર્ષ પછી કે જ્યારે રાજકોટનું સુકાન આપણા રાજકોટના ઠાકોર સાહેબ શ્રી મહેરામજીના જ્યારે હાથમાં હતું 1920માં, એ મિત્રો 1604થી 1920માં મહેરામજી ઠાકોર સાહેબ શ્રી મહેરામજી બીજા કે જેને 1604થી 1720 દરમિયાન રાજકોટ ઉપર રાજ કર્યું હતું. પરંતુ 1620માં જુનાગઢના જે સૂબા હતા કે જેનું નામ હતું માસૂમ ખાન અને મહેરામજીનું યુદ્ધ થાય છે 1720માં. અને યુદ્ધમાં ઠાકોર સાહેબ મહેરામજી જે છે એ વીરગતિને પ્રાપ્ત થાય છે. અને મહેરામજી જ્યારે વીરગતિને પ્રાપ્ત થાય છે ત્યારબાદ માસૂમ ખાન છે રાજકોટને પોતાનું રાજ્ય બનાવી લે છે, જીતી જાય છે. અને ત્યારબાદ તેઓ રાજકોટની આસપાસ બહુ મોટી કોટ બનાવી નાખે છે અને ખાઈ ખોદાઈ નાખે છે, જેથી કરીને દુશ્મનો ચડાઈ કરતા અટકાય. પરંતુ મિત્રો કહેવાય ને કે રાજપૂત ક્ષત્રિય જે લોહી છે એ ક્યારેય ઠંડુ ન પડે. એટલે કે ઠાકોર શ્રી મહેરામજીના પુત્ર ઠાકોર સાહેબ શ્રી રણમલજી પહેલા કે જેઓ સતત 12 વર્ષ સુધી માસૂમ ખાન સામે યુદ્ધ લડે છે, નાની મોટી અનેક લડાઈઓ લડે છે. અને 12 વર્ષ પછી એટલે કે 1732માં મિત્રો માસૂમ ખાનને ઠાકોરજી છે એ રણમલજી છે એ યુદ્ધમાં હરાવી દે છે. અને 1732માં એ 6 ભાઈઓ જે છે એ યુદ્ધમાં મુગલ સલ્તનતને હરાવી દે છે. એટલે કે 1732માં ફરી એકવાર રણમલજી જે છે ઠાકોર સાહેબ રણમલજી તે રાજકોટને જીતી જાય છે. અને એ રાજકોટનું નામ માસૂમ ખાન જે છે તેના હાથમાંથી જે રાજકોટનું નામ જે હતું માસુમાબાદ તેનામાંથી બદલી અને રાજકોટનું નામ જે છે ફરીથી રાજકોટ 1732માં કરે છે. એટલે કે મિત્રો 1720થી 1732 સુધી રાજકોટનું નામ માસુમાબાદ હતું. ત્યારબાદ ફરીથી 1732થી ત્યારથી અત્યાર સુધી આપણા રાજકોટનું નામ જે છે એ રાજકોટ છે. એટલે કે ઘણી બધી લડાઈઓ પછી આપણે આપણું રાજકોટને ફરી આપણું રાજકોટ નામ પ્રાપ્ત કર્યું હતું. મિત્રો જ્યારે તે લડાઈ થઈ હતી માસૂમ ખાન હારે, તે માસૂમ ખાનની લડાઈમાં જ્યારે આપણા મહેરામણજી ઠાકોર સાહેબ મહેરામણજી જે વીરગતિને પ્રાપ્ત થયા હતા તેમની અહીં આપ જોઈ શકો છો કે ખાંભી મૂકવામાં આવેલી છે. તેની સાથે જે યોદ્ધાઓ
વીર ગતિને પ્રાપ્ત થયા હતા તેમની ખામીઓ છે. અને તેની સાથે સાથે અહીંયા અસંખ્ય જુદા જુદા સમાજના જુદા જુદા લોકોની, કેમ કે આજી નદી એથી તદ્દન નજીક થાય છે, એટલે કે જુદા જુદા સમાજના જુદા જુદા સુરાપુરા વીરોની અહીં સમાધિ કે ખાંભી જે આપણે કહી શકીએ, સમાધિ તો નહીં પણ ખાંભીઓ અહીં આવેલી છે. આશરે 100થી વધુ અહીં ખાંભીઓ આવેલી છે અને એમાં સતી માતાજીઓની પણ ખાંભીઓ આવેલી છે. ફક્ત સુરાપુરા દાદા નહીં પણ સતી માઓની પણ અહીં ખાંભીઓ આવેલી છે. અને આ જગ્યાએ જે આપ જોઈ શકો છો કે ત્યાં રાજવી પરિવાર હજી પણ પોતાના જે સુરાપુરા છે, જે મેરમજી છે, જે પોતાના પૂર્વજો છે તેને યાદ કરે છે. કેમ કે આ ફક્ત પથ્થર નથી, આ થાંભલા નથી, આ પથ્થર નથી, પણ આપણા પૂર્વજોના શૌર્ય, બલિદાન અને સ્વાભિમાનનું આ જીવન સાક્ષી છે. આપણા પૂર્વજો એ આપણી ધરતી અને આપણા સ્વાભિમાન માટે જે બલિદાન આપ્યું છે તેને યાદ રાખવું જે છે ને એ જ આપણી સાચી શ્રદ્ધાંજલિ છે. મિત્રો, 16 થંભી જે છે એ જગ્યાને કહેવામાં આવે છે. આ જગ્યાનું નામ 16 થંભી કહેવામાં આવ્યું છે. રાજકોટનો રાજવી પરિવાર એમના પૂર્વજોને યાદ કરવા અને એમના પૂર્વજોના બલિદાનને યાદ કરવા અને એમને નમન કરવા માટે આજના દિવસે પણ, એટલે કે ખાસ કરીને હોળી અને કાળી ચૌદસના દિવસે એ આવે છે, એમની ખાંભીઓને પૂજા અર્ચના કરે છે, તેમને યાદ કરે છે, તેમને શ્રદ્ધાંજલિ પાઠવે છે. જે વાતની સાક્ષી છે કે આ જે જગ્યા છે તે કેટલી સત્ય અને પાવનકારી જગ્યા છે કે જે રાજવી પરિવાર પોતે અહીં આવે છે. ખુદ રાજાજી પોતે આવે છે, યુવરાજજી પોતે આવે છે, માધાતા શ્રી રાજાજી ઠાકોર સાહેબ પોતે આવે છે અને પૂર્વજોનું જે છે પૂજા અર્ચના કરે છે, એમને નમન કરે છે. એટલે કે મિત્રો, હું તમને લાસ્ટમાં એડ્રેસ આપીશ આ જગ્યાનું, પણ એ પહેલાં તમને એક વાત કહીશ કે તમારા પણ સુરાપુરા આમાં છે કે નહીં, અને અથવા તો તમારા સુરાપુરાનો તમને ખ્યાલ ન હોય તો તપાસ કરજો. કદાચ તમારા સુરાપુરા અહીંયા મળી આવશે. કેમ કે આ જગ્યા જે છે રાજકોટના સ્થાપના પહેલાંની આ જગ્યા છે, રાજકોટ બન્યા પહેલાંની આ જગ્યા છે, એટલે કે તમારા સુરાપુરા પણ અહીં મળી શકે છે. અને મિત્રો, આ જે છે એ ફક્ત થાંભલા નથી, પરંતુ આપણા જે પૂર્વજો છે એના બલિદાન, એના સ્વાભિમાન, એના જીવન સાક્ષી છે. મિત્રો, આપણા પૂર્વજોએ જે આપણી ધરતી અને આપણા સ્વાભિમાન માટે જે બલિદાન આપ્યું છે તેને યાદ રાખવું એ જ તેમની સાચી સંચાલન છે. તો તમારા સુરાપુરા પણ અહીં હોય તો કોમેન્ટ કરીને મને જણાવજો કે તમારા કયા સુરાપુરા છે, તમારું ગામ અને અટક લખીને ખાસ જણાવજો. ને તમને લાસ્ટમાં હું તમને એડ્રેસ આપું છું જગ્યાનું, તો ખાસ એડ્રેસ પણ નોંધી લેજો અને મારો કોન્ટેક્ટ નંબર પણ આપીશ. ચેનલને સબસ્ક્રાઈબ ન કરજો, કરી નાખજો. જય શ્રી રામ, જય સુરાપુરા દાદા. મિત્રો, એડ્રેસ તમને બતાવી દો તો ભાવનગર અને પેડેક રોડ જે રાજકોટમાં આવેલું છે, જ્યાં પટેલવાડી, તેની એક્ઝેક્ટ સામે આ દરગાહ જેવું દેખાય છે. એ ગલીમાં આપણે અંદર જવાનું કે જે શીતળા માતાજીનું મંદિર આવેલું છે, સ્વયંભૂ શ્રી શીતળા માતાજીનું મંદિર. આપ સૌને ખ્યાલ હશે કે ત્યાં શીતળા માતાજીનો સાતમનો મેળો જ્યાં ભરાય છે, અને સ્વયંભૂ જે શીતળા માતાજીનું મંદિર છે તે રોડ તરફ આપણે સીધું જવાનું છે. તે રોડ ઉપર સીધું જઈએ આપણે એટલે જોઈએ કે આપણે જો શીતળા માતાજીનું મંદિર આપણી સામે આવ્યું. આ શીતળા માતાજીનું મંદિર જે આપણે મેળામાં દર્શન કરવા આવ્યું છે. શીતળા માતાજીનું મંદિરથી આપણે થોડું સીધું તે જ રસ્તા ઉપર સીધું જવાનું છે, અને તે જ રસ્તા ઉપર આપણે જ્યારે સીધા જશી, મિત્રો મારો નંબર નોટ કરી લેજો. જો આપને પણ અહીંયા દર્શન કરવા હોય, સુરાપુરા દાદા તમારા અહીંયા ક્યાં છે એની માહિતી મેળવી તો તમને મારો નંબર લખીને આપું છું. જોવો છો ત્યાં મિત્રો બોર્ડ આવશે 16 થંભી શેરી, 16 થંભી શેરી આપ જોઈ શકો છો મિત્રો. એ ગલીમાં આપણે વળી જવાનું છે અને એ ગલીમાં જ્યારે આપણે સીધા જશું, થોડા અંદર જશું, ત્યારે થોડે આગળ જશું એટલે આ એક મજાર ટાઈપ આવશે. બસ એ મજાર ટાઈપ પાસે ઊભું રાખી દેવાનું. આપ જે ગ્રીન કલરની જે આ નાનકડી ડેલી જોવો છો, બસ જો આ ગલીમાં ગ્રીન કલરની આ નાનકડી જે ડેલી જોવો છો તે જ એ મંદિર છે, એ જ એડ્રેસ છે.